નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ભાવનગર શહેરમાં અશાંત ધારાના કાયદાનો ભંગ કરનારાઓ હવે સાવધાન થઈ જજો, કારણ કે ભાવનગર પોલીસ હવે પૂરા એક્શન મોડમાં છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે એટલે કે LCBએ સપાટો બોલાવ્યો છે અને અશાંત ધારાના ભંગ બદલ વધુ 2 ગુના દાખલ કર્યા છે। મંજૂરી વગર મિલકત ભાડે આપવા મામલે મિલકત માલિક અને ભાડુઆત સહિત કુલ 6 આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? જુઓ આ રિપોર્ટમાં। ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર V અસારી અને SP નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર LCBએ અશાંત ધારાની કડક અમલવારી શરૂ કરી છે। પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી કે અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં કેટલાક લોકો કાયદાનો ઉલાડિયો કરી રહ્યા છે, જેની તપાસમાં 2 મોટા કિસ્સાઓ સામે આવ્યા। પહેલો કિસ્સો કાળા નાળાના કાર્લટન સ્ક્વેરમાં આવેલી દુકાન નંબર 6નો છે, જ્યારે બીજો કિસ્સો ડોન ચોક પાસે અર્થ કોમ્પ્લેક્સની ઓફિસનો છે। આ બંને જગ્યાઓએ મિલકત માલિકોએ સરકારની પૂર્વ મંજૂરી વગર જ નોટરાઇઝ્ડ ભાડા કરાર કરી મિલકતનો કબજો ભાડુઆતોને સોંપી દીધો હતો। LCBના PI મયુરધ્વજ સિંહ સરવૈયા અને તેમની ટીમે તલસ્પર્શી તપાસ કરી અને પ્રાંત અધિકારીના આદેશ બાદ સિટી મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મિલકત માલિક હરેશભાઈ ચાવડા અને ઝાલાભાઈ ડાભલા તેમજ ભાડુઆત મોહસીન પરમાર અને અમીન મહેતર વિરુદ્ધ ગુનો નોંધાયો છે, તો બીજી તરફ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પણ મિલકત માલિક ભરતકુમાર કોઠારી અને ભાડુઆત દિલશાદબેન શાહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે સાક્ષ્યથી સ્થળ પંચનામું કરી તમામ આરોપીઓ સામે અસરકારક પગલાં લીધા છે। નોંધનીય છે કે અશાંત ધારાના કડક અમલના ભાગરૂપે ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં ઐતિહાસિક 4 ગુનાઓ દાખલ કર્યા છે અને ગેરકાયદેસર રીતે અપાયેલી મિલકતો પણ ખાલી કરાવી છે। આજરોજ જે છે નીલમબાગ પોલીસ સ્ટેશન અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે, એમાં અશાંત ધારાની કલમ 6D મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે। સરકારનો જે છે કે અશાંત ધારાનો કડકાઈથી પાલન થાય એના ભાગરૂપે જે અમારો અભિગમ એક ચાલે છે, આજના નિમિત્તે આજે છે બીજી 2 ફરિયાદ આજે થઈ। કુલ મળીને અત્યાર સુધીમાં 4 ફરિયાદ થઈ ગઈ છે। આ જે 2 ફરિયાદ છે એમાં જે છે 6 લોકો વિરુદ્ધ જે છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં જે છે લેવામાં આવેલ છે અને આ બંને જે FIR હતી એની પ્રાથમિક જે અરજી તપાસ જે અમારા ટીમ દ્વારા કરવામાં આવેલ હતી, એમાં એવું જાણવા મળેલ કે એ લોકો પરવાનગી વગર જે છે નોટરાઇઝ ભાડા કરાર કરીને જે છે મિલકત તબદીલી થઈ હતી। એના આધારે અમારા દ્વારા જે છે રિપોર્ટ કરવામાં આવેલ અને પછી આજે SDM જે છે SDM સિટી એના દ્વારા જે છે મામલતદારને નિમણૂક કરીને જે બંને અલગ અલગ ફરિયાદ જે છે આજે દાખલ કરવામાં આવેલ છે અને એમાં જે છે 6 આરોપીઓ વિરુદ્ધ જે છે અમે કીધું એની વિરુદ્ધ અમે કાયદેસર પગલાં લઈશું। એમાં જે છે ટોટલ જે છે 3 આરોપીઓને જે છે અમે એના વિરુદ્ધ જે છે આપે કીધું જે અમે કાયદી પગલાં લીધું છે। આ એક અલગ વિષય છે જે મિલકત તબદીલીનો તો એક જે છે છેલ્લા 3 વર્ષથી જ્યારથી કાયદો લાગુ છે અલગ અલગ અરજીઓ આવે છે। આ તો જે કાયદાનો જે ઉલ્લંઘન થાય છે એના ભાગરૂપે અમારા પાસે જે છે છેલ્લા 6 મહિનામાં અલગ અલગ અરજીઓ આવી અને એની વેરિફિકેશન પછી જે છે જેમાં ગુનો બને છે એના અમે રિપોર્ટ કર્યું છે અને એના આધારે જે અત્યાર સુધીમાં 4 FIR થઈ છે। આ 2 મળીને અને ગુજરાત રાજ્યમાં જે છે ટોટલ અત્યાર સુધીમાં 5 FIR થઈ છે। તો દર્શક મિત્રો, ભાવનગર જિલ્લા પોલીસે એક સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કાયદાથી ઉપર કોઈ નથી। પોલીસે તમામ નાગરિકોને જોગવાઈ કરી છે કે જો આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના અશાંત ધારાના કાયદાનો ભંગ થતો જણાય તો ડર્યા વગર સીધી જિલ્લા પોલીસને જાણ કરો। પોલીસ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવા કટિબદ્ધ છે। શહેરના તમામ નાના મોટા અને સચોટ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।